નમસ્કાર મિત્રો સમાજમાં જિગ્નેશ મેવાણીના ખરતા પાન કે પછી સૂરજ આજની તારીખે પણ મધ્યાહને છે. દબદબો વધ્યો છે કે ઘટ્યો છે? મહીસાગરનું આંદોલન શું સૂચવે છે? 2012ની વિધાનસભા ચૂંટણી બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડગામે એક એવા નેતા આપ્યા છે કે જેની ચર્ચા ગુજરાત સહિત દેશ વિદેશમાં થતી રહી છે. પરંતુ આજની તારીખે શું સ્થિતિ છે? ભૂતકાળ શું હતો, વર્તમાન શું છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે? આ તમામ બાબતે વાત કરીશું ગુજરાતના રાજકારણની સિરીઝમાં જિગ્નેશ મેવાણી વિશે. જિગ્નેશ મેવાણી દલિત સમાજના નેતા છે. જિગ્નેશ મેવાણી વડગામથી ધારાસભ્ય છે. જિગ્નેશ મેવાણી ભૂતકાળમાં આંદોલનથી બહાર આવ્યા અને જિગ્નેશ મેવાણી આજે પણ આંદોલન કરી રહ્યા છે. ભૂતકાળનું જે આંદોલન હતું, સૌથી પહેલું આંદોલન જ્યાંથી તેને એક નવી ઓળખ મળી, એ પણ સમાજ માટેનું આંદોલન હતું અને આજે પણ એક સમાજ માટેનું આંદોલન ચાલી રહ્યું છે. જો સફળતા મળે છે તો કદ વધશે, પરંતુ આ આંદોલનમાં શું જિગ્નેશ મેવાણીની વિરુદ્ધ કોઈ કામ કરી રહ્યા છે કે પછી ખરા અર્થમાં જિગ્નેશ મેવાણીનું કદ ધીરે ધીરે દલિત સમાજમાં ઘટી રહ્યું છે? હું મહીસાગર કલેક્ટરના કેસ વિશે વાત કરી રહ્યો છું. મહીસાગર કલેક્ટર નેહા કુમારી દલિત આદિવાસી સમાજનો એક વિડીયો, દલિત આદિવાસી સમાજના લોકો 90% ખોટી એટ્રોસિટી કરે છે તેવી વાત, અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીનો મોરચો. જિગ્નેશ મેવાણીનો મોરચો, તેની સાથે અનંત પટેલ ધારાસભ્ય કોંગ્રેસના અને ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, બંને આદિવાસી સમાજના અગ્રણીઓનો સપોર્ટ, તેનો સાથ. પાર્ટી એક તરફ સમાજ માટે કામ કરવાની વાત સાથે મેદાને આવે છે. 6 ડિસેમ્બર લુણાવાડા પાસે અને વાત એ છે કે મહીસાગરમાં એક કાર્યક્રમ રાખવામાં આવે છે. જિગ્નેશ મેવાણીનું એક બેનર વાયરલ થાય છે અને કહેવામાં આવે છે 50 લાખ દલિત સમાજના લોકો ભેગા થશે, પરંતુ થયા કેટલા? 50 લાખની સરખામણીએ ખૂબ જ ઓછા. અને સવાલ એ થવા લાગ્યો, શું જિગ્નેશ મેવાણીનું કદ ઘટી રહ્યું છે? જિગ્નેશ મેવાણીનો આ કેસમાં વિરોધ પણ થયો, મહીસાગરમાં વિરોધ પણ થયો અને દલિત સમાજના લોકોએ વિરોધ કર્યો. જે બાદ પણ સવાલ થઈ રહ્યો હતો કે શું જિગ્નેશ મેવાણીનું વર્ચસ્વ હવે પહેલા જેવું નથી રહ્યું? જે દલિત સમાજના લોકો તેને ખભે બેસાડીને ફરતા હતા, તે શું હવે તેને ઉતારી રહ્યા છે? તેવા સવાલો થવા લાગ્યા. પરંતુ જિગ્નેશ મેવાણી આંદોલનથી બહાર આવેલા છે અને આ આંદોલન હજુ ચાલી રહ્યું છે. જો આમાં સફળતા મળશે તો તેનું કદ વધશે. સફળતા નથી મળતી અને વિરોધ શરૂ રહે છે તો પછી નુકસાન પણ થઈ શકે છે. ભૂતકાળમાં જઈએ તો 2016ની વાત છે. 2016માં ઉનાના મોટા સમઢિયાળા ગામની વાત છે. 20 કિલોમીટર દૂર છે અને આ મોટા સમઢિયાળા ગામમાં 4 દલિત સમાજના લોકો ગાયનું ચામડું કાઢી રહ્યા હતા. ગૌરક્ષકો જોવે છે, તેના પર હુમલો કરે છે, તેને મારવામાં આવે છે, તેને ઢસડવામાં આવે છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. બસપા સુપ્રીમો માયાવતી આ મુદ્દો સંસદમાં ઉઠાવે છે અને ત્યારબાદ એક બાદ એક નેતાઓના ઝુંડ ત્યાં પહોંચે જાય છે, પીડિત પરિવારો પાસે પહોંચે છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ પહોંચે છે, સહાય પણ આપવામાં આવે છે. ત્યારબાદ રાહુલ ગાંધી પણ આવે છે, અરવિંદ કેજરીવાલ પણ આવે છે. એટલે કે મોટા મોટા નેતાઓ પહોંચે છે અને ત્યારબાદ આ મુદ્દો મોટો બને છે. એક યાત્રા કાઢવામાં આવે છે. એ ચહેરો આજે આપણે જેની વાત કરી રહ્યા છીએ, જિગ્નેશ મેવાણીએ, એણે યાત્રા કાઢી હતી અમદાવાદથી ઉના, અસ્મિતા યાત્રા. અને આ અસ્મિતા યાત્રા બાદ મેવાણીની છબી એક ગુજરાતમાં અલગ સામે આવી છે. મેવાણીએ આંદોલન કર્યું, ગુજરાત સહિત દેશ વિદેશમાં તેની ચર્ચા થઈ અને આંદોલન બાદ દલિત સમાજે તેને પ્રેમ પણ એટલો આપ્યો. જિગ્નેશ મેવાણીને પ્રેમ પણ એટલો મળ્યો. અને જિગ્નેશ મેવાણી એક એવા નેતા છે કે ફક્ત વડગામ નહીં પરંતુ આજુબાજુની બેઠકોમાં, એટલે કે વિધાનસભા બેઠકોમાં પણ જિગ્નેશ મેવાણીના કહેવાથી દલિત સમાજ મતદાન કરે છે. એ આપણે વાવમાં પણ જોયું અને ભૂતકાળની પણ ઘણી ચૂંટણીમાં જોયું છે. એટલે કે જિગ્નેશ મેવાણીની આટલી તાકાત છે. 2017ની વિધાનસભા ચૂંટણી આવે છે. આ 17ની વિધાનસભા ચૂંટણીમાં વડગામથી જિગ્નેશ મેવાણીને લડવાનું હતું. તેણે અપક્ષ દાવેદારી કરી. કોંગ્રેસે પોતાના ઉમેદવાર ન ઉતાર્યા. કોંગ્રેસે તેને પાછળ મદદ કરી
અને ભારતીય જનતા પાર્ટીને હરાવે છે અને જિગ્નેશ મેવાણી જીતીને આવે છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર થતાં એક જુસ્સો જિગ્નેશ મેવાણીને પણ મળે છે. કોંગ્રેસમાં તેઓ જોડાઈ જાય છે અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેની સામે મોટો પડકાર હોવા છતાં પણ જીતી જાય છે. આમ આદમી પાર્ટી, AIMIM, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી તેઓ પોતે કોંગ્રેસમાં જતા મણિભાઈ વાઘેલા જેઓ જીતતા આવ્યા છે, ફકીરભાઈ વાઘેલાને હરાવ્યા હતા, દિગ્ગજ નેતાને. તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસમાંથી જીત્યા હતા પરંતુ ટિકિટ ના મળી. કોંગ્રેસ સાથે અણબનાવ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ભારતીય જનતા પાર્ટીએ તેને જ ટિકિટ આપી પરંતુ તેઓ હારી ગયા. જિગ્નેશ મેવાણી જીતી ગયા. આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ વડગામની સ્થિતિ તેવી જ. સૌથી વધુ વડગામમાં મુસ્લિમ સમાજના મત છે, 50,000 ઉપર ચૌધરી સમાજના મત છે. દલિત સમાજ અને ઠાકોર સમાજનું પણ મોટું મતદાન છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે મેવાણીને આખું સમીકરણ સેટ કરવાનું હતું, જીતવાનું હતું અને તેઓ સફળ રહ્યા. વડગામથી તેઓ 2022માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા એ સ્થિતિ વચ્ચે કે જ્યારે ગુજરાતમાં મોટા ભાગના કોંગ્રેસીઓ હાર્યા. 17 બેઠક કોંગ્રેસને મળી હતી ને 156 બેઠક ભારતીય જનતા પાર્ટી લઈને આવ્યું. ઐતિહાસિક બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી અને CR પાટીલના આ પવનમાં, તેની સ્ટ્રેટેજીમાં મેવાણીની નાવ તરી ગઈ હતી. ભલભલા કોંગ્રેસીઓ ઉડી ગયા હતા. એટલે 2022 બાદ પણ એની સતત ચર્ચા થતી રહી છે અને કોંગ્રેસમાં તેને કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે. વચ્ચે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો તેની પણ ધુરા મેવાણીને આપવામાં આવી હતી. મેવાણીએ વચ્ચે યાત્રાઓ પણ કાઢી છે. એટલે કે ફક્ત દલિત સમાજ માટે નહીં, વચ્ચે તેમણે તેવા પણ આંદોલન કર્યા, કામ કર્યા કે તેની એક છબી એ દૂર થાય ને છબી એવી બને કે નહીં, તે ફક્ત દલિત સમાજના નથી. પરંતુ ત્યારબાદ આ નેહા કુમારીનો કેસ સામે આવ્યો છે. વચ્ચે તેઓ આસામની જેલમાં પણ જઈ આવ્યા. ગુજરાત યુનિવર્સિટીમાં નામ બદલવાને લઈને તેની ઉપર કેસ થયો હતો. તે કેસ પણ ચાલી રહ્યો. એટલે તમામ આ પ્રકારની સ્થિતિ વચ્ચેથી પસાર થયા બાદ હવે મેવાણી સામે એક નવો પડકાર હતો. અને એ પડકાર હતો કે નેહા કુમારી હવે સસ્પેન્ડ નહીં થાય તો શું. અને આ માટે તેમણે એક મોટી સભા બોલાવી હતી પરંતુ એટલી માત્રામાં લોકો નથી આવ્યા. ભૂતકાળમાં તેમનો વિરોધ પણ થયો. એટલા માટે ચર્ચા થઈ રહી છે કે જિગ્નેશ મેવાણીનું દલિત સમાજમાં કદ ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે. તમે જોશો ને તો દલિત સમાજનું સમગ્ર ગુજરાતમાં એટલું વર્ચસ્વ છે, મોટા પ્રમાણમાં દલિત સમાજ રહે છે. પણ આ જ દલિત સમાજનો કોઈ એક સૌથી મોટો નેતા હોય ત્યારે તો એ જિગ્નેશ મેવાણી છે. એ પછી અમદાવાદથી, દાણી લીમડાથી શૈલેષ પરમાર પણ ચૂંટાઈને આવે છે. પરંતુ એક યુવા ચહેરા તરીકે કોઈને પ્રેમ મળ્યો હોય તો એ જિગ્નેશ મેવાણી છે. અને આ જિગ્નેશ મેવાણી 27 સુધીમાં પોતાનું જે આખું ગઢ છે એ સાચવીને રાખશે કે નહીં. કારણ કે 22માં પણ તેવી સ્થિતિ નહોતી કે તે આરામથી જીતી જાય. જીત્યા છે તો તેમાં પણ મહેનત છે. જો થોડું પણ કાચું કપાયું હોત તો હારી જાત. હવે 27ની વિધાનસભા ચૂંટણી આવશે ભવિષ્યમાં, ત્યારે પણ મેવાણીએ પોતાનો સમાજ તો પહેલાં જોશે, ત્યારબાદ ત્યાંનો મુસ્લિમ સમાજ છે એ પણ જોઈશે અને ઠાકોર સમાજ માટે પણ તેઓ કામ કરતા. એટલે કે પછી ગેનીબેન ઠાકોર હોય કે એની માટે તેઓ બોલતા રહ્યા છે, તેની સાથે રહ્યા છે. એટલે આ પરિસ્થિતિ દર્શાવે છે. પણ દલિત સમાજ શું કરે છે તેના પર નજર છે. કારણ કે દલિત સમાજે જ અંતે નક્કી કરવાનું છે કે તેના નેતા કોણ હોઈ શકે. અને દલિત સમાજે ભૂતકાળમાં પ્રેમ આપ્યો છે. હવે ભલે સભાઓમાં ઓછા લોકો જોવા મળે પરંતુ ચૂંટણી સમયે મત આપે છે કે નહીં એ મહત્વનું હોય છે. જિગ્નેશ મેવાણીએ દલિત સમાજ માટે વચ્ચે પણ ઘણા આંદોલનો કર્યા. નાની નાની ઘટનાઓને લઈને તેઓ પીડિત પરિવારોને મળતા રહ્યા છે. પરંતુ અત્યારની સ્થિતિ તેવી છે કે જે આ કલેક્ટર સામેનો કેસ છે તેમાં ઘણા દલિત સમાજના લોકો દૂર ચાલી રહ્યા છે જિગ્નેશ મેવાણીથી. સોશિયલ મીડિયામાં પણ ઘણા કોમેન્ટ્સ કરે છે. પણ એક વર્ગ તેવો પણ છે કે જે કહે છે કે નહીં, આજની તારીખે પણ દલિત સમાજમાં જિગ્નેશ મેવાણીનું વર્ચસ્વ તેવું જ છે, પહેલાં હતા તેવા જ જિગ્નેશ મેવાણી છે. અને તેટલો જ પ્રેમ જિગ્નેશ મેવાણીને મળી રહ્યો છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના છે. હવે આવનાર સમયમાં ખબર પડશે. પણ એક વાત ચોક્કસ છે કે જિગ્નેશ મેવાણીનો વિરોધ તો શરૂ થઈ ગયો છે. આંદોલન જિગ્નેશ મેવાણી પાર પાડે છે, સફળ રહે છે તો કદ વધશે
અને ભવિષ્યમાં પણ તે કહી શકશે કે દલિત સમાજ માટે નેહા કુમારીને ગુજરાતથી હાંકી કાઢ્યા. પણ જો આંદોલન સફળ નથી થતું અને વિરોધ વધે છે તો 27માં કપરા ચઢાણ અને ખાસ કરી તેનો કપરા ચઢાણ એટલે વડગામથી તો તેઓ જીતી જાય, પણ સવાલ એ છે કે સમાજમાં દલિત સમાજના સૌથી મોટા નેતા ગુજરાતમાં તેની જે છબી બની છે તેમાં દાગ લાગે છે કે નહીં. ગુજરાત તક જોતા રહો. આ પ્રકારે માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.